ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શ્રીમદ ભાગવત કથામાં વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવના મનોરથ યોજાયા। પ્રભુ માટે કંઈ પણ કરી છૂટવાની તત્પરતા હોય તે વિદુર। કથાકાર ગિરિરાજ શાસ્ત્રીજી આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલ ડભોઈ દશાલાડ ભવન ખાતે મુખ્ય મનોરથી ગીતાબેન પિયુષભાઈ પારેખ ડભોઈવાલા સહયોગથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં નરસિંહ જયંતિ, વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવનો અલૌકિક પ્રસંગોનું વર્ણન કરતા ગિરિરાજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી શ્રીમદ ભાગવતનો અમૃત જ્ઞાન પીરસતા જણાવ્યું કે વેદ એ વૃક્ષ છે અને વેદ રૂપી પાકેલું કલ્પવૃક્ષ એ શ્રીમદ ભાગવત। કૃષ્ણ જન્મોત્સવમાં પ્રભુને શણગારેલા પલ્લામાં ઝુલાવીને કથાના ચંપારણ્ય ધામ હોલમાં નંદ ઘેર આનંદ ભયો, યશોદા કો લાલો ભયો, જય કનૈયા લાલકીના સંગીતના સથવારે વૈષ્ણવો નાચી ઉઠ્યા અને ગોકુલમય વાતાવરણ જોવા મળ્યું અને સમૂહમાં ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા। શ્રીજીની આરતી પણ વૈષ્ણવો દ્વારા સમૂહમાં ઉતારવામાં આવી હતી। કથા દરમિયાન શાસ્ત્રીજીએ સુરપંખા, પૂતના, કંસ, અમરીશ રાજા, ગજેન્દ્ર, મોક્ષ, પ્રહલાદ, વાસુદેવ, વિદુર જેવા પાછળની પણ વિસ્તૃત ચર્ચા કરી વૈષ્ણવોને ભાગવતનો મરણ સમજાવ્યો હતો। આંગણ ઉત્સવ બનીને આવો રે શ્રીનાથજી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરેર મુરારી, હે નાથ નારાયણ વસુદેવના સંગીતમય ભક્તિસભર ગીતો દ્વારા કથામાં વૈષ્ણવ ભક્તિમાં હોત તો થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ દ્વારા વૈષ્ણવને સહેજ પણ તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન અને વ્યવસ્થા કાળઝાળ ગરમીમાં જોવા મળી હતી।